પાછળ જવાનું. કેટલું? છાતી આકાશ તરફ થઈ જાય એટલું પાછળ જવાનું. ચાર પાંચ શ્વાસ છોડતા નીચે આવવાનો. મસ્તક ઘૂંટણ સાથે ટચ. હવે હું કહું આ ઘૂંટણને પાછળ ધક્કો રાખવાનો, આમ નહીં રાખવાનો, બરાબર? આમ રાખવાનો, પાછળ ધક્કો. અને પછી પગે આમ ન થાય સીધું તો પગ પકડીને માથું ઘૂંટણ સાથે આ રીતે કરવાનું. ત્યારબાદ 20 આંગળીઓ એક લાઈનમાં. એમાંથી ડાબા પગને પાછળ લીધો. હવે જુઓ, આ જે મેં પગ પાછળ લીધો ને એ ત્યાં જ રહેશે. 15 આંગળીઓ એક લાઈનમાં. હવે આને આવી રીતે થયા પછી પાછલો પગ સીધો છે, કમરમાંથી આમ બેસાડવાનું, આમ શરીરને, બરાબર? પાછલો પગ સીધો છે, કમરમાંથી શરીરને બેસાડવાનું, નજર આકાશ તરફ રાખવાની. ત્યારબાદ હવે જો જ્યાં ડાબો પગ છે ત્યાં જમણો પગ રહેશે. આ ડાબો પગ છે ત્યાં જમણો. પગની પાની જમીન થશે. હવે મસ્તક જમીન થશે ભાઈ, આ રીતે, બરાબર? ત્યારબાદ આ દંડાસન કરી, દંડાસન એટલે શરીર આમ ઝટકાથી આમ સીધું કરી ઘૂંટણ જમીન સાથે, છાતી દાટી જમીન થાય. ત્યારબાદ હવે જે ભૂલ છે એ બતાવું. જે તમારી ભૂલ છે એ ન બતાય તો બરાબર, અહીંયા આગળ આવીને જોઈ લેજો, પણ ભૂલ નહીં કરતા, બરાબર? આપણે આ રીતે સાષ્ટાંગાસનમાં છીએ, બરાબર? આ રીતે રહે અને આ રીતે હાથ રખાય અને પછી ઉપર થવાનું. ખ્યાલ આવ્યો? પછી જયારે નીચે આવો ત્યારે પહેલા શરીર નીચે લાવો અને પછી પાછળ લાવો, આવી રીતે આવો. અને પાછું પર્વતાસન, પગની પાની અને મસ્તક જેવી થાય. ત્યારબાદ ડાબો પગ આગળ લો, ફરી 15 આંગળીઓ લાઈનમાં. પછી દાદા એ બધા રેડી કરો છો, બરાબર છે? આ રીતે રેડી કરો છો.